ઘણી બધી સ્મૃતિઓ મનમાં આવતી હતી. ખરેખર એ આત્માએ જે રીતેના સંસ્કાર આ પરિવારની અંદર સિંચ્યા છે એ સંસ્કાર ખૂબ સારા અને શ્રેષ્ઠ છે. ત્યારે તો પેપરોમાં પણ એમના કટિંગ જ્યારે આવતા હતા મારી પાસે વોટ્સએપ વાંચીને પણ એમ થયું કે નહીં, ક્યારે પણ કોઈ સારા સંસ્કારવાળી આત્મા જાય છે તો હર કોઈ એને યાદ કરે છે અને એમના જીવનમાંથી એવી પ્રેરણાઓ લે છે કે કોઈ પણ એક શીખ આપણે આપણા જીવનની અંદર સદા કાયમ કરીએ. કારણ કે જેમ ગીતાની અંદર પણ ભગવાને કહ્યું કે આત્મા અજર અમર અવિનાશી છે, પણ જીવનની એક યાત્રા છે અને એ યાત્રામાં એક બાળક આવે છે, ધીરે ધીરે બાળક મોટું થાય છે, યુવા અવસ્થામાં જાય છે. એ પણ એક પરિવર્તનની વેલા છે, પણ આપણે શોક નથી કરતા કે હા એ બચપનના દિવસો જતા રહ્યા, યુવા અવસ્થા આવી. બચપનનું સૌંદર્ય પોતાનું છે, યુવા અવસ્થાની સૌંદર્ય પોતાનું છે. યુવા અવસ્થામાંથી વૃદ્ધ અવસ્થામાં જાય છે ત્યારે પણ આપણે શોક નથી કરતા કે હા યુવા અવસ્થા ચાલી ગઈ. કારણ કે એ યુવાથી વૃદ્ધ સુધીની યાત્રામાં ઘણા બધા અનુભવો મળે છે, અનમોલ અનુભવ મળે છે અને એટલે અનુભવોથી જ્યારે સંપન્ન સ્થિતિ છે તેનું એક સેટિસ્ફેક્શન છે. પરંતુ જ્યારે આત્માનો સમય આવે છે આગળની યાત્રા જવા માટે, તો હર પરિવર્તનને આપણે સ્વીકાર કરીએ છીએ. બાળકથી યુવા અવસ્થાનું પરિવર્તન એને આપણે સ્વીકાર કરીએ છીએ. યુવા અવસ્થાથી વૃદ્ધ અવસ્થામાં જ્યારે જાય છે એ પરિવર્તનને પણ આપણે સ્વીકાર કરીએ છીએ. પણ વૃદ્ધ અવસ્થા પછી જ્યારે એક નવું જીવન મળે છે, કારણ કે આત્માની અંદર ઘણી બધી શક્તિ અને ક્ષમતા છે અને એને પ્રગટ કરવું છે. જ્યારે એને ઘણા લોકોને તૈયાર કરી દીધા હોય ત્યારે એને એમ થાય છે કે હું આગળની યાત્રામાં જાઉં અને એટલા માટે આગળની યાત્રામાં માટે પ્રયાણ કરે છે. તો એ પરિવર્તનને પણ આપણે એટલા જ પ્રેમથી સ્વીકાર કરીએ, કારણ કે એમણે આપણને ઘણું બધું અનુભવનું ભાથું આપ્યું છે અને હવે જ્યાં એની આગળ જે યાત્રા છે એ યાત્રામાં જ્યાં જવાનું છે તો એના પોતાના કર્મ તો છે જ, પરંતુ એ કર્મને ફળીભૂત થવા માટે યા પ્રેક્ટિકલ લાવવા માટે એને અનેક આત્માઓની દુઆ જોઈએ છે. એટલે જ્યારે આપણે એ પ્રસંગ પર ભેગા થઈએ છીએ તો શ્રદ્ધાંજલિ કહો, સ્નેહાંજલિ કહો, પુષ્પાંજલિ કહો, એ આપવું અર્થાત કે આપણે આપણી દુઆઓ અને શુભકામના એને અર્પિત કરીએ છીએ, જેથી કરીને દુઆથી જે એના શ્રેષ્ઠ કર્મનું ભાથું છે એને પ્રગટ થવા માટે, સારા સંસ્કારોને બહાર લાવવા માટે, કારણ કે એની અંદર સંચિત રૂપમાં થઈ ગયા છે, અને બહાર લાવવા માટે એને દુઆઓ, શુભ ભાવના, શુભકામનાની આવશ્યકતા છે. એટલે આપણે જ્યારે મળીએ છીએ તો ભાઈ શ્રદ્ધાંજલિ અર્પિત કરીએ. શ્રદ્ધાંજલિ એટલે સારી ભાવના, સારા વિચારોની શક્તિ, ઉર્જા, સારા વાઇબ્રેશન, એ દુઆઓના રૂપમાં જ્યારે આપણે એને આપીએ છીએ, અર્પિત કરીએ છીએ, તો એ દુઆઓ એના એ શ્રેષ્ઠ કર્મ સાથે જોડાઈ જાય છે અને એની એ વૃદ્ધિ કરી શકે પ્રેક્ટિકલી. આજે કોઈને પણ જીવનની અંદર ક્યારેક કોઈ એવી પરિસ્થિતિ આવે અને એમાંથી એકદમ બાલ બચી જાય, નીકળી જાય,
તો લોકો એવું જ કહે દુઆઓ એને બચાવ્યો. જરૂરત કેમ છે અને ક્યારે આપી શકીએ કે જ્યારે આવી રીતે જ્યારે આત્મા પ્રયાણ કરતી હોય એ વખતે એને દુઆઓની શક્તિ જોઈએ છે, જેથી કરીને એના જીવનની અંદર જે પણ આગળ યાત્રામાં આવાવાળી વાતો છે એને પહેલાથી જ એ દુઆઓ રસ્તો ક્લિયર કરી દે, સાફ કરી દે, એના માટે કોઈ એવી દુઃખની ઘટના ન આવે. એટલા માટે આપણે એ શ્રદ્ધાંજલિ અર્પિત કરીએ છીએ, એ સારા વાઇબ્રેશન્સ અર્પિત કરીએ છીએ, જેથી કરીને આત્માનો રસ્તો એકદમ ક્લિયર અને સુખદ થઈ જાય. તો એમણે જે આપણને જીવનભર આપ્યું છે, આપણે કઈ રીતે રિટર્ન કરીએ? દુઆઓથી, જેથી કરીને એના આગળનો રસ્તો એટલો સાફ થઈ જાય તો એ આત્મા જતા જતા પણ આપણને પણ દુઆઓ આપતી જાય છે કે તમે બધા સુખી રહો. પરંતુ અગર આપણે રડીએ, કષ્ટ આપીએ તો આત્માની યાત્રામાં કષ્ટ આવે છે. એટલે કહેવાય છે કે એને કષ્ટ ના આપીએ. આપણો પ્રેમ છે તો આપણે એને સારા વાઇબ્રેશન જ આપીએ, સુખદ વાઇબ્રેશન આપીએ, અને સુખદ વાઇબ્રેશન આપીશું તો એને કોઈ કષ્ટ નહીં થાય. તો અંદરથી પણ એ જ્યાં ગઈ છે ત્યાંથી પણ આપણને દુઆઓ આપતી રહે, જેથી કરીને આપણો પરિવારની અંદર સુખ શાંતિ સદા વ્યાપ્ત રહે. એટલે જ્યારે પણ આપણે મળીએ, આપણને યાદ આવે તો આપણે શું કરવાનું? એ સારા વાઇબ્રેશન્સ એના માટે પ્રવાહિત કરવા, જેથી કરીને થોડી પણ એના લાઈફમાં કોઈ કષ્ટની ફિલિંગ અગર આવે તો એને સાઈડ થઈ જાય. ઘણી વાર આપણે જોઈએ છીએ નાના બાળકો રમતા રમતા ઉપરથી પડી જાય પણ એને કંઈ ન થાય, બચી જાય. કેમ? દુઆઓની તાકાત છે જેણે એને બચાવી. કંઈ વધારે એને કષ્ટ નથી મળ્યું અને એટલી સુંદર રીતેથી એની એ યાત્રા ચાલે છે તો કે કેટલું પુણ્ય કર્યું છે આત્માએ. જ્યાં જાય છે ત્યાં પણ બધાને સુખની અનુભૂતિ કરાવે છે. તો આપણી એ દુઆઓ એ વખત એને કામ આવે છે. એટલા માટે આ રીતેના જે સમય પ્રતિ સમય શ્રદ્ધાંજલિના કાર્યક્રમ ઓર્ગેનાઇઝ કરવામાં આવે એની પાછળનો ભાવ એ જ હોય છે કે આપણે એને એટલા સારા વાઇબ્રેશન આપીએ તો એની યાત્રા એટલી સુંદર હોય. એ જ આપણે આપી શકીએ, બીજું તો શું આપી શકીએ? આગળ જવાવાળી આત્માને શું આપી શકીએ બીજું? તો એ જ આપવાનું છે. બરાબર? અચ્છા, ઓકે.